આપણે હેલ્થ પ્રત્યે કેટલા જાગૃત છીએ હું તમને એક કિસ્સો જણાવવા માંગીશ. આજથી 3 વર્ષ પહેલા 40 વર્ષના વ્યક્તિ મારી પાસે બીપી ચેક કરાવવા આવેલા. એ વખતે એમને ફર્સ્ટ ટાઈમ બીપી ડાયગ્નોઝ થયેલું અને મેં એમને સમજાવેલું કે આ બીપીની મેડિસિન અને ડાયટ તમારે પ્રોપર ફોલો કરવું પડશે, તો જ તમારું બીપી કંટ્રોલ રહેશે. એ વ્યક્તિએ નિયમિત 2.5 વર્ષ સુધી બીપીની ગોળી, એ વખતે કોલેસ્ટ્રોલની ગોળી બધું જ એમણે નિયમિત લીધું. પરંતુ છેલ્લા 3 મહિનાથી એ વ્યક્તિએ પોતાની બીપી અને કોલેસ્ટ્રોલની ગોળીઓ બંધ કરી દીધેલી કોઈકના કહેવાથી. આ સમજો, ખાસ સમજો, કોઈકના કહેવાથી એમને દવાઓ બંધ કરી દીધી અને હમણાં જ ન્યૂઝ આવ્યા કે એમને 3 નળીઓ બ્લોક આવી અને એમને બાયપાસની સર્જરી કરાવવી પડી. તો હવે આના પાછળ જવાબદાર કોણ? વ્યક્તિ પોતે, એમના મિત્ર કે બીજું કોઈ? તમે જ વિચાર કરો. એટલે હંમેશા પોતાના શરીરની કાળજી પોતે જ રાખવાની છે. બીજા જાણતા અજાણતા જે સલાહ આપે એને ફોલો ના કરતા.